શ્રી મહાપ્રભુજીએ એ માધુર્યનો અનુભવ કર્યો, આજ્ઞા કરી, મધુરાધિપતે અખિલમ મધુર. અખિલ અને અનંત માધુર્યનો કોઈ સ્વામી હોય તો આ જગતમાં કેવલ કૃષ્ણ છે. એના સ્વરૂપમાં માધુર્ય છે. એના માટે કહેવાય કોટી કંદર્પ લાવણ્ય, સાક્ષાત મન્મથ મન્મથ. કંદર્પ એટલે કામદેવ, કરોડો કામદેવ પણ જેને જોઈને લજ્જિત થઈ જાય. મન્મથ એટલે પણ કામદેવ, જે મન્મથના મનનું પણ મંથન કરી નાખે એવા કૃષ્ણ છે. લીલાઓ તો પ્રત્યેક લીલામાં માધુર્ય રહેલું છે અને પ્રત્યેક લીલાઓ સાંકેતિક પણ છે. પોતાના ચરણનો અંગૂઠો મુખમાં લઈ અને પોતાનું અંગુષ્ઠ પાન કરી રહેલા કૃષ્ણ ગીતામાં કહેલી આત્મરતિ મહાભોગનો સંકેત આપે છે. આનંદ પોતાનામાંથી મળશે. આનંદ જગતમાં ક્યારે બહારથી નહીં મળી શકે. પોતાના જ અંગુષ્ઠનું પાન કરી પોતાનો આનંદ પ્રભુ લઈ રહ્યા છે. ભગવાનને મસ્ત બહુ વાલો છે. નામ છે મનમોહન, મસ્તક પર ધર્યું છે મોરપીંછ, વગાડે છે મોરલી, પ્રિય છે માખણ અને મિશ્રી. માખણમાં મૃદુતા છે અને મિશ્રીમાં મધુરતા છે. અને ભગવાને આપણને સમજાવ્યું છે જીવનમાં એ મધુરતાનું પાન કરો અને સ્વભાવમાં કોમલતા રાખો, મૃદુતા રાખો. માં યશોદાજીમાં ખોળામાં પડ્યા હોય, કોઈ અસુરનો સંહાર કરી રહ્યા હોય, કદમના વૃક્ષ પર ચરણ ટેકવીને નાદ કરી રહ્યા હોય કે કુરુક્ષેત્રના રણ મેદાનમાં 5 જણની શંખનો નાદ કરી રહ્યા હોય, એનું ગાન કરે કે કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાનું ગાન કરી રહ્યા હોય, ગોવાળો સાથે ગાયો ચરાવી રહ્યા હોય કે ગોપીઓ સાથે રાસ રમી રહ્યા હોય, એકનું ચીર હરણ કરી રહ્યા હોય કે દ્રૌપદીના ચીર પૂરી રહ્યા હોય, પ્રત્યેક લીલામાં માધુર્ય રહેલું છે. એટલા માટે એ મધુરાધિપતિ છે. મુસલમાન ભક્ત કવિ રસકાનજી સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં વ્યતીત કર્યું. રસકાનજીનો પ્રસંગ યાદ છે ને? એક 10 વર્ષના વાણિયાના બાળકમાં આસક્તિ હતી. આખો દિવસ એની પાછળ પાછળ રખડ્યા કરે, જ્યાં સુધીનું મોઢું ના જોવે જલ પણ ના પીએ, એટલી આસક્તિ. એકવાર આવી રહ્યા હતા અને બે વૈષ્ણવે જોયા, કેવા લાગે, અરે આ રસખાનને જેટલી આસક્તિ આ માણસના બાળકમાં છે એટલી જો ભગવાનમાં થઈ જાય ને એનો બેડો પાર થઈ જાય. સાંભળ્યું, પાસે આવે, કેવા લાગ્યા, તુમ દોનો અભી મેરી ही बात कर रहे थे ना? ना ना, हमें तो हमारी बातों कर रहा, नहीं मुझे पता है, मेरी और उंगली करके बात कर रहे थे, सच बताओ वरना सर उड़ा दूंगा. તમે તો કહેતા હતા કે રસખાનને જેટલી આસક્તિ માણસના બાળકમાં છે એટલે પ્રભુના સ્વરૂપમાં થાય તો બેડો પાર થઈ જાય. અચ્છા, ये भगवान तुम किसे कहते हो કે જેણે આ જગતને બનાવ્યું, મને તમને સૌને બનાવ્યા, જે આપણું પોષણ કરે છે, જે આ સૃષ્ટિનો લય કરે છે, એ ભગવાન. अच्छा से भगवान कहते हो? ये भगवान कैसा दिखाई देता है? એક વૈષ્ણવ પાસે શ્રીજી બાવાનું ચિત્ર હતું, કાઢીને રસકાનજીને બતાવ્યું, જો અમારા પ્રભુ તો આવા લાગે. અરે જ્યાં ઠાકોરજીના ચિત્ર પર દ્રષ્ટિ પડી, ક્ષણ માત્રમાં સંસારની લૌકિક આસક્તિ છૂટી ગઈ. પ્રભુએ એવું મન ખેંચી લીધું, કહેવા ગયા, ये तो मेरा महबूब है, कोई मुझे मेरे महबूब से मिला दो, कोई मुझे मेरे महबूब के दीदार करा दो. વૈષ્ણવ પૂછા, ચિત્ર મને આપશો? વૈષ્ણવ ચિત્ર આપ્યું. બસ આખો દિવસ ચિત્રના દર્શન કરે, જે રસ્તામાં મળે ને પૂછે, ये मेरा महबूब है, कोई मुझे मेरे महबूब से मिला दो.
અને ચિત્રમાં પ્રભુ કેવા લાગી રહ્યા હતા. મસ્ત પર મોર પીછે ધર્યું હતું. રત્ન જટિત બાજુ પોછી, વાકડિયાળી ઘૂઘરાની લટો મુખારવિંદ પર લહેરાઈ રહી હતી. પીળું પીતાંબર હવામાં લહેરાઈ રહ્યું હતું. ત્રિભંગી સ્વરૂપ ઠાકોરજી, અદ્ભુત પ્રભુના સ્વરૂપના દર્શન કરી રસકાનજીનું મન ક્ષણ માત્રમાં લૌકિકમાંથી છૂટી અને કૃષ્ણમય બની ગયું. અને રસકાનજી ગાયું પણ છે, જાકો શેષ મહેશ દિનેશ ગણેશ સુરેશુ જાય નિરંતર ધ્યાવે, આદિ અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુ વેદ બતાવે. વાસલડી.com morepeach.com વૃંદાવન આખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. ધારો કે મીરાબાઈ.com રાખીએ તો રાધા રીસાઈનું શું, અને વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ તો ફ્લોપી ભેજાય એનું શું. પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી, કોને છોડું ને કોને ચાખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખું. ગીતાજી.com એકલું ઉકેલવામાં ઉકલી ગઈ પંડિતની જાત. 5000 વર્ષ આ ગીતા પર જે સંશોધન ચાલે છે. તુલસી મીરા સુર નરસૈયો થઈએ તો ઉકલે છે કઈક ઝાંખું ઝાંખું. મારા કાનજીની વેબસાઇટ એટલી વિશાળ કે કયા કયા નામ એના રાખો. છેલ્લે બહુ સરસ કહ્યું, વેદો ઉપનિષદો પણ એના માટે કહે છે અણો રણિયાન મહત્વ મહ્યાન. અણુમાં અણુ કોઈ હોય તો એ કૃષ્ણ, અને મહાનમાં મહાન વિરાટ પણ કોઈ હોય તો કેવલ કૃષ્ણ. ભગવાનનું નામકરણ થયું કૃષ્ણ. પૃથ્વીએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ મારા પર કૃપા કરવા માટે આપે અવતાર ધારણ કરશો, મારા પર ચરણ પધરાવીને ક્યારે અલંકૃત કરશો. અને ભગવાને હવે ગોઠણથી ચાલવું શરૂ કર્યું. ભગવાને રીંગણ લીલા શરૂ કરી. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વિરાટ પુરુષના ગોઠણમાં સૂત લોક છે, અને જ્યારે ભગવાન ગોઠણીએ ચાલે ત્યારે સૂત લોકના જે જીવો છે એમની આસુરી વૃત્તિનું દમન થાય છે. મૈયાએ સોનાની ઘૂઘરીઓ વાળા નિપુર પ્રભુના ધરાવ્યા છે, અને ઘૂઘરીઓના નાદથી ક્યારેક ગોઠણીએ ચાલે મૈયાના ખોળામાં, ક્યારેક નંદ બાબાના ખોળામાં પ્રભુ પધારે. કુમાર લીલાની આ ચંચલતા જોઈ બધાના મન હરખાય. ગોપીઓ વિનંતી કરે કે પ્રભુ અમારા ખોળામાં ક્યારે પધારશો. પ્રભુ જલ્દી ચાલતા થાવ તો સારું, અમારા ઘરે પધારો, અમારા મનોરથો પૂરા કરો. હવે તો કૃષ્ણ દોડવા લાગ્યા છે. આવે છે મૈયાની આંગળી પકડીને ચાલતા શીખ્યા. 10મા સ્કંદ 8મો અધ્યાય 24મા શ્લોકમાં બતાવ્યું કે જે મૈયાની આંગળી પકડીને ચાલતા શીખ્યા એમ નાના આંગણામાં નાના નાના વાછરડાઓ દોડાદોડી કરે, ભગવાને વાછરડાઓની પૂંછડી પકડી લે. વાછરડાઓની પૂંછડી પકડી અને એની પાછળ પાછળ ભગવાન ચાલી રીતે ચાલતા શીખ્યા છે. હવે તો ક્યારેક કોઈ ગોપીના ઘરે પહોંચી જાય, નાના બાળકો ઘોડિયામાં ઊંઘી રહ્યા હોય અને જગાડીને રડાવી જાય. ક્યારેક કોઈ ચંચલ લીલા કરે, કોઈક નટખટ લીલા કરે. મૈયાને ફરિયાદ પણ કરે. એક વડકણા સ્વભાવવાળી ગોપી હતી. કાનુડા, બીજી બધી ગોપીઓને તો ભલે સતાવે, મારા ઘરે આવશે જ નહીં કરતો. મને ઓળખતો નથી. મારા ઘરે જો આવ્યો ને તારી ખેર નથી. ભગવાન કાલે તારી ચેલેન્જ તો આપી દીધી. પેલી ગભરાઈ કે છે તો બહુ નટખટ, હાથ પકડો છે. સંતાઈને બેસી ઘરમાં, અને ત્યાં પ્રભુ બારીમાંથી ઠેકડો મારીને જ્યાં પેલો ગોરસનું માટલું ઊંધું વાળવા જાય, ગોપીએ રંગે હાથ ભગવાનને પકડી લીધા. આ જ બરાબર હાથમાં આવ્યો છે, રંગે હાથ તને પકડ્યો છે. ચાલ મૈયા પાસે, હમણાં તારી ખબર લઉં. હાથ પકડી અને કાનુડાને યશોદા મૈયા પાસે લઈ જઈ રહી છે.
ભાઈ ગોકુલ ગામની નાની નાની ગલીઓ વચ્ચે પેલા ગોપીના સસરાજીની દુકાન આવે ને દુકાનમાં સસરાજી બેઠા હોય. હવે એની આગળથી નીકળવું પડે ને સમય લાજ મર્યાદાનો લાંબો ઘૂંઘટો તાણી લીધો અને દુકાનની આગળ પેલો ગોપીનો બાબલો રમતો હતો, એનું બાળક રમતું હતું. ભગવાને એવી વાતો એ વળગાડી અને જ્યાં પેલા નજીક આવ્યા ને ધીરેથી પોતાનો હાથ સરકાવી અને ગોપીના છોકરાનો હાથ પકડાવી દીધો અને દોડીને નંદાલયમાં જઈને શૈયા મંદિરમાં પોડી ગયા. ગોપી બૂમ બારાડા પાડતી આવી, જો મૈયા આજે ચોરને રંગે હાથ પકડ્યો છે, આજે નટખટ હાથમાં આવ્યો છે. મૈયા કે શું છે? ક્યારની બુમાબુમ કરે, જો મૈયા કોને પકડીને લાવી? કોને લાવી? આ જો કોણ? કે તું જો કોને પકડીને લાવી? નથી કે પુરુષો લાંબી લાંબી દાઢી રાખે, બૈરાઓના લાંબા ચોટલા હોય. ભગવાન ગયા ચૂપચાપ પેલા ગોપની દાઢી સાથે પેલી ગોપીનો ચોટલો ગાંઠ વાળીને બાંધી દીધો અને જાણી જોઈને ચીડવા ભડાક કરતો દરવાજો બંધ કરી નીકળ્યા. પેલા ઝબકીને જાગી ગયા, દાઢીને ચોટલામાં ખેંચમતાણી થઈ. લાખ કોશિશ કરે પણ પેલી ગાંઠ ના છૂટે. ભગવાનની વાળીની ગાંઠ કોણ છોડી શકે? કાતર લઈ અને દાઢીને ચોટલો બેવ કાપવા પડ્યા. ત્યારથી પેશન આવી, પુરુષો દાઢી વગર ના થયા અને બૈરાઓના વાળ ઓછા થઈ ગયા. થોડી વાર સત્રને વિરામ આપીએ અને કિરણભાઈ સંચાલન સંભાળશે. અતિથિ મહાનુભાવો છે, એમનું સ્વાગત અને ચિરાયુષ્યમાન અનુગ્રહ કુમારજીના વચનામૃતનો પણ આજે બધાને લાભ મળે. રમત રમતમાં એક બાળકે પેલો માટીનો મેઘ તોડી નાખ્યો અને પ્રભુ રડવા લાગ્યા. દુર્વાસા ઋષિને સંશય થયો કે તૂટેલા માટીના મહેલને જે બનાવી શકતો નથી, ખરેખર આ બ્રહ્માંડ બનાવ્યું છે? શું ખરેખર આ ભગવાન છે? ઠાકોરજી પોતાનું મુખારવિંદ ખોલ્યું. દુર્વાસા ઋષિને સમગ્ર બ્રહ્માંડના દર્શન પ્રભુના મુખારવિંદમાં થયા. એમનો સંશય દૂર થયો. ભગવાને વિચાર્યું કે દુર્વાસા ઋષિનો મદ તો દૂર કર્યો, પણ માં યશોદાના મનમાં થોડો અધિકારજન્ય મત છે. જે પરમ ફળ આપવાની ઈચ્છા છે, જ્યાં સુધી સૂક્ષ્મ મદ મૈયાના મનમાં હશે તે ફળ નહીં મળે. એ મદને દૂર કરવો છે અને પોતાના ચરણ પાસેથી રજ લઈ માટી લઈ એનો એક પેડો બનાવી ઠાકોરજી પોતાના મુખારવિંદમાં મૂકી દીધો. દાઉ ભૈયાએ જોયું, રંગે હાથ પકડ્યા. અરે કનૈયા, તે માટી ખાધી? ના દાઉ ભૈયા, મેં ક્યાં માટી ખાધી છે? અરે બધાના દેખતા તે માટી ખાધી અને પાછું જૂઠું બોલે છે. ઉભો રે, મૈયાને આવવા દે, તારી ફરિયાદ કર. ત્યાં સામેથી યશોદા મૈયા આવ્યા. દાઉ ભૈયાએ ફરિયાદ કરી, જો મૈયા તારા લાડ પ્યારે અને કેટલો બગાડી નાખ્યો. આ બધા સખાઓના દેખતા માટી ખાધી અને વળી પાછો કે છે મેં માટી ખાધી નથી. સુરદાસજી સુંદર લીલાનું વર્ણન કર્યું છે. મોહન તે માટી ક્यों ખાઈ, काड़े ग्वाल कहत सब बालक जो तेरे समुदाय, मुकरी गए मैं देखी ना सुनी झूठे आन बनाई. ना हम बक्षितवानम बस सर्वे मिथ्या विशंसिन, यदि सत्य गिरस्तर ही समक्षम पश्चिमे मुखम. मैया હું સાચું કહું છું, મેં ક્યાં માટી ખાધી છે? આશ્ચર્ય થાય કે ભગવાન તો ધર્મના રક્ષક છે, સત્યનું સ્થાપન કરવા ભગવાનનું પ્રાગટ્ય છે, તો માટી ખાઈને ભગવાન જૂઠું કેમ બોલે છે? શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ઠાકોરજી ક્યારે અસત્ય ન બોલે. મારા પ્રભુ કહે છે કે મેં માટી નથી ખાધી તો ભગવાન માટી નથી રોગ્યા. ભગવાને ખાધી નથી પણ ખબર આવી છે. જો આ લીલાઓને સમજવી પડે. દરેક લીલાને કોઈની કોઈ લીલા સાથેનું અનુસંધાન છે. જો શ્રી મહાપ્રભુજીએ આ લીલાનો વિસ્તાર ન કર્યો હોય ને તો જીવ આ લીલાને ના સમજી શકે. શ્રી વલ્લભની બહુ કૃપા છે. એ લીલાના પૂર્વની લીલાને સમજવી જોઈએ. આ ગોપીઓ કોણ છે? શા માટે પ્રભુએ આ લીલા કરી છે? કે વેદની શ્રુતિઓએ વિચાર કર્યો
કે આપણે પ્રભુની લીલાના ગુણગાન તો ગાઈએ છીએ, પણ ભગવાનના સ્વરૂપ અને એમના ધામના ક્યારે દર્શન કર્યા નથી. વેદની શ્રુતિઓએ તપ કર્યું, ભગવાન પ્રસન્ન થયા, પૂછ્યું શું ઈચ્છા છે? પ્રભુ મારા આપના નિત્ય લીલા ધામના દર્શન કરવા છે. ભગવાને આજ્ઞા આપી અને વેદની શ્રુતિઓ અલૌકિક દેહ ધારણ કરી અને નિત્ય લીલા ધામ ગૌલોક તરફ ચાલ્યા. 3 વેદના શ્રુતિઓ માર્ગમાં થાકી ગયા, પણ સામ વેદના 16,000 શ્રુતિઓ તામસ ભાવવાળા હઠીલા સ્વભાવના છે. ભલે કંઈ પણ થાય, પણ અમે તો પ્રભુના નિત્ય લીલા ધામ સુધી જશું. પરિશ્રમ કરીને ત્યાં પધાર્યા. દ્વારપાલ વ્રજ ભક્તોએ રોક્યા. તો ઠાકોરજી એમને આજ્ઞા કરી છે, જેને પ્રભુને સૂચના આપી યુગલ સ્વરૂપ લીલા વિહાર કરતા પધારી રહ્યા છે. જ્યાં શ્રુતિઓએ જોયું એ લીલારસમાં એવા મગ્ન થઈ ગયા. પ્રભુએ પૂછ્યું તો શું મનોરથ છે? કે પ્રભુ આપની આ લીલાનું સુખ અમારે જોઈએ છે. ભગવાને વરદાન આપ્યું, કલ્પે સારસે ત્વામય વ્રજે ગોપ્ય ભવિષ્યતિ. સારસ્વત કલ્પમાં તમે વેદની શ્રુતિઓ વ્રજમાં ગોપી બનીને આવશો, ત્યારે હું કૃષ્ણ સ્વરૂપે અવતાર ધારણ કરીશ અને ત્યારે તમારા મનોરથ પૂરા થશે. આ બ્રહ્માજીનો પહેલો કલ્પ છે, સારસ્વત કલ્પ 12મો કલ્પ. બ્રહ્માજીના દિવસને દૈનિક કલ્પ કહેવાય, મહિનાને માસ કલ્પ અને દરેક વર્ષને સંવત્સર કલ્પ કહેવાય. દરેક બ્રહ્મા એમના 100 વર્ષનું, એટલે આપણા એક પરાર્ધનું થાય.